નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો કેટલાક લોકોને દુઃખ ના બતાવવું જોઈએ, કારણ કે એ લોકો આપણું દુઃખ નથી સમજી શકતા. એના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારી કિંમતી કમેન્ટ પણ જણાવો. નંબર 1, હંમેશા લોકો એ જ વધારે રડતા હોય છે જે લોકો વધારે મુસ્કુરાવવાની કોશિશ કરતા હોય છે. નંબર 2, કેટલાક સંબંધો એવા ઊંડા હોય છે કે જેને ભૂલાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે. નંબર 3, કેટલાક લોકોને આપણું દર્દ ના બતાવવું જોઈએ, કારણ કે જે લોકોને આપણે દર્દ બતાવીએ એ લોકો આપણાથી પણ વધારે એમનું દર્દ બતાવી દેતા હોય છે. નંબર 4, ખુશી અને દુઃખ એ બંને સમયની સાથે બદલાઈ જાય છે, પરંતુ જે સારા લોકો હોય છે એમની યાદો આપણી સાથે હંમેશા રહે છે. નંબર 5, ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી, ક્યારેક કિસ્મતથી, તો ક્યારેક પોતાનાઓથી. નંબર 6, વારંવાર જો કોઈને પોતાના હોવાનો અહેસાસ કરાવવો પડે તો આપણે એકલા જ સારા હોઈએ છીએ. જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો પર ભરોસો કરવાથી આવે છે અને અડધું દુઃખ સાચા લોકો પર શક કરવાથી આવે છે. આ દુનિયા પણ અજીબ છે સાહેબ. અહીં જૂઠ બોલવાથી નહીં, પરંતુ સત્ય બોલવાથી સંબંધો તૂટી જતા હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ શું ખબર કે બદલતા સમયે જ જિંદગીને બદલી નાખી. જેવી રીતે હવા એક દિશામાં જ નથી વહેતી, એવી જ રીતે માણસની કિસ્મત પણ બદલતી રહે છે. અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે, પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જાય છે. એ લોકોથી તો દુનિયા જ સારી લાગે છે જે લોકોને તમારી નજદીકી પસંદ નથી. ખુશીનો એક જ ઉપાય છે કે જૂની વાતોને બીજી વાર ના વિચારવી. જેવી રીતે આજકાલ લોકોની વાતોમાં પ્યાર હોય છે, કાશ એવી જ રીતે એમના દિલમાં પણ એટલો પ્યાર હોત. આપણા અને પોતાનાઓમાં એટલો જ ફરક હોય છે કે જે ભાવનાઓને સમજે એ આપણા હોય છે અને જે ભાવનાઓને ના સમજે તે પરાયા હોય છે. જે દૂર રહીને પણ પાસે હોય છે તે આપણા હોય છે અને જે પાસે રહીને પણ દૂર હોય છે તે પરાયા હોય છે. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે
તમને પણ ખબર પડી જશે કે લોકો તમારાથી કેટલો લગાવ રાખે છે. હંમેશા યાદ રાખજો મિત્રો કે એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે, કે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો. પોતાની નજર એની પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એની પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી, પરંતુ જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે. જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એમણે જ મને ફાલતુ હોવાનો અહેસાસ કરાવ્યો છે. જ્યારે કોઈ માણસને બીજાથી દગો મળે છે ત્યારે તે લડી પડે છે, પરંતુ જ્યારે તેને પોતાનાઓથી દગો મળે છે ત્યારે તે ચૂપ થઈ જાય છે. જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદદુઆ એ ક્યારેય પીછો નથી છોડતી. તમે જેવું આપશો એવું જ મેળવશો, પછી તે ભલે ઇજ્જત હોય કે પછી દગો હોય. શોધ ના કરો કોઈ સારા માણસની, તમે ખુદ સારા બની જાઓ. શું ખબર તમને મળીને કોઈ બીજાની શોધ પૂરી થઈ જાય. ઝાડુમાં જ્યાં સુધી બંધન હોય છે ત્યાં સુધી તે કચરાને સાફ કરે છે. જ્યારે તે બંધન છૂટી જાય છે ત્યારે તે ખુદ એક કચરો બની જાય છે. એટલા માટે પોતાનાઓમાં બંધાયેલા રહો, કારણ કે અનેકતામાં જ એકતા હોય છે. પસ્તાવો ભૂતકાળને નથી બદલી શકતો, અને ચિંતા ભવિષ્યને નથી સંભાળી શકતી. એટલા માટે વર્તમાનનો આનંદ લેવો એ જ સાચું સુખ છે. આપણે બધા જ સંબંધોને સમય આપવો જોઈએ, કારણ કે કાલે શું ખબર સમય હોય પરંતુ એ સંબંધો ના હોય. સમસ્યાઓ આપણા જીવનમાં એમ જ નથી આવતી, એમના આવવાનો એ ઈશારો હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે. સમય કેવોય પણ હોય એ પસાર થઈ જ જાય છે. સારા સમયમાં એવી ભૂલો ના કરો કે ખરાબ સમયમાં લોકો તમારો સાથ છોડી દે. એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા. આ કળિયુગ છે સાહેબ. કદર એની નથી થતી જે દિલથી સંબંધો નિભાવે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. પાસે રહેનારા પોતાના લાગે કે ન લાગે
પરંતુ જે દૂર રહીને પણ સંબંધ નિભાવતું હોય એ પોતાનાથી પણ વધારે વહાલા લાગતા હોય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જે પણ થશે એ સારું જ થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તકો વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. કેટલાક લોકો હોળીની જેમ હોય છે. એ લોકો તમને રંગ નથી લગાવતા પરંતુ તમારી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ જે સંબંધોને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. જિંદગીમાં જો ખુશ રહેવું છે ને તો પોતાનું દર્દ છુપાવતા શીખી લો અને પોતાની દરેક વાતો બીજાઓને બતાવવાનું છોડી દો. કારણ કે આપણે હંમેશા જેમને આપણું દર્દ બતાવીએ છીએ એ જ માણસો આપણાથી પણ વધારે એમનું દર્દ બતાવી દેતા હોય છે. કોઈ પર પણ ક્યારેય પણ વધારે નિર્ભર ના રહેવું જોઈએ મિત્રો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે પરંતુ માણસ બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ દે છે. જ્યારે માણસની જરૂરત બદલાઈ જાય છે ત્યારે માણસનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે પ્રયત્નો 1000 વાર કરે છે. જે માણસને સૌથી વધારે પ્યાર કરીએ છીએ એ જ માણસ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.